તો મહાકુંભ માટે રાજકોટથી જીએસઆરટીસીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજકોટથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ રવાના કરવામાં આવી। ધારાસભ્ય અને મેયર નયનાબેન પેઢડિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। પૂજન વિધિ કરાવીને મહાકુંભ માટે વોલ્વો બસને રવાના કરવામાં આવી છે। સરકાર દ્વારા અમદાવાદ અને રાજકોટથી પ્રયાગરાજ માટે બસની સુવિધા કરવામાં આવી। સાથે જ વડોદરા અને સુરતથી પણ પ્રયાગરાજ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે। પ્રયાગરાજ જતા મુસાફરોએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો। ત્યારે રાજકોટના જે નગરજનો અહીંથી રાજકોટ જીઆરટીસી આપણી ગુજરાત એસટીની બસ દ્વારા જાય છે પ્રયાગરાજ, ત્યારે સર્વે જે કાંઈ પ્રવાસી છે એને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। અને રાજકોટની જે આપણી એસટી બસની જે સુવિધા છે વોલ્વો બસની, એ ખૂબ આરામદાયક છે। અને મેં હમણાં અમારા ડેપો મેનેજર પાસેથી જાણકારી મેળવી તો એમને પણ એમ કીધું કે રસ્તામાં અમે રહેવાની પણ વ્યવસ્થા કરી છે, એટલે ગવર્મેન્ટ આ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। આજથી રાજકોટથી આ બસનો શુભારંભ થઈ રહ્યો છે। તમામ યાત્રિકોને અમે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ કે આપ જે આ અવિરલ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આપની શ્રદ્ધાથી આપ આ કાર્ય પૂર્ણ કરો એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને સુખરૂપ રીતે આપની યાત્રા સમાપ્ત થાય એવી પણ એમને શુભકામના પાઠવીએ છીએ, જેથી કરીને આસ્થાની ડૂબકી માટે સૌરાષ્ટ્રવાસીઓ ડાયરેક્ટ પ્રયાગરાજ પહોંચી શકે એ માટે ખૂબ ખૂબ આભાર। હસબન્ડ અને દીકરી અને બા સાથે ત્યાં જવાનો ખૂબ જ આનંદ છે અને જે સરકારે બસની સુવિધા કરી છે ખૂબ જ સારી છે અને ખૂબ જ સારી નીવડશે અને ખૂબ મજા આવશે એવી આશા સાથે હર હર ગંગે।